નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોની અંદર આપણે એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો એમ બંને વિભાગના તત્વોની ચર્ચા કરીશું. ચાલો, તો આઈ હોપ તમે લાસ્ટ એટલે કે પ્રીવિયસ વિડીયો આ ચેપ્ટરના જોયા હશે. જો નહીં જોયા હોય તો પ્લીઝ એને જઈને જોજો, જેથી તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ચાલો, એસ વિભાગના તત્વો. તો એસ વિભાગના તત્વો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આવર્ત કોષ્ટક ખોલીએ. તો આવર્ત કોષ્ટકની અંદર પહેલા બે જે સમૂહ છે તે એસ વિભાગના તત્વો તરીકે ઓળખાય છે, એ આપણને ખ્યાલ છે. ઓકે, ચાલો, તો આજે આપણે એની કેટલીક કેરેક્ટરિસ્ટિક, એમની ઇલેક્ટ્રોનીય રચના, એના વિશે વાત કરવાના છે. જોઈએ, સમૂહ એકના તત્વો અંડરલાઇન કરજો, આલ્કલી ધાતુઓ તરીકે ઓળખાય છે, અને સમૂહ બેના તત્વો એ આલ્કલાઇન અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. ઓકે, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના અહીં બતાવી છે. NS1 અને NS2. સમૂહ એકની ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? NS1. જો NS1 છે અને સમૂહ બેના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શું છે? NS2. ચાલો, એટલે NS1. હવે જો પહેલું જે એલિમેન્ટ છે સમૂહ એકના તત્વોનું પહેલું એલિમેન્ટ, એની બાહ્યતમ કક્ષામાં કક્ષક કઈ હશે? 1s1. 1s હશે, એમાં એક ઇલેક્ટ્રોન ભરાય છે. તે જ રીતે આનો મુખ્ય ક્વોન્ટમ આંક 2 લખીશું આપણે, એટલે 2s. આમાં 3s આવશે, આમાં 4s, આમાં 5s, અને આમાં 6s, અને આમાં 7s. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક ખાલી બદલાઈ છે. છેલ્લી કક્ષક તો s જ આવે છે, પણ બદલાઈ છે શું? મુખ્ય ક્વોન્ટમ આંક. એટલે ટૂંકમાં આને આપણે NS વડે બતાવીશું, અને તેમાંય વળી પાછો એક જ ઇલેક્ટ્રોન ભરાય છે બધામાં, એટલે NS1 લખીશું. તે જ પ્રમાણે આમાં પણ છેલ્લી કક્ષક કઈ છે? આ બીજા સમૂહના તત્વોમાં એ પણ S જ છે, પણ એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે NS2 લખીશું. ખબર પડે છે? ઓકે, ચાલો જોઈએ આગળ. બંને સમૂહો આવર્ત કોષ્ટકના એસ વિભાગમાં દર્શાવેલા છે, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન એ એસ કક્ષકમાં ભરાય છે એટલા માટે. અને તેઓ કેવા છે? સક્રિય ધાતુઓ. સક્રિય કેમ કીધું હશે? તો કે ઝડપથી રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લઈ લે છે. સમૂહ એકનું પહેલું તત્વ સોડિયમ, તેને તમે પાણીમાં નાખો તો ઝડપથી બ્લાસ્ટ થઈ જશે. ધેટ મીન્સ ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ, એટલે તરત જ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લઈ લેતા હોય છે. ચાલો, ઓકે, તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. તેનું રીઝન તમને કદાચ નહીં ખ્યાલ હોય તો હમણાં બતાવું તમને, એક જ મિનિટ. ઓકે, ચાલો, અહીં તમને દેખાઈ રહ્યું હશે સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના મેં રાઇટ ડાઉન કરેલી છે અહીંયા. 1s2 2s2 2p6 3s1. ઓકે, બાહ્યતમ કક્ષા S છે, મુખ્ય ક્વોન્ટમ આંક કયો છે? 3, એટલે 3s1 અહીંયા લખેલું છે. આયનીકરણ એન્થાલ્પી, ચાલો રિકોલ કરો. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા. ચાલો, આમાંથી આ જે એક ઇલેક્ટ્રોન છે એ મેં ઇઝીલી રિમૂવ કરી શકું. કેમ? કારણ કે એક ઇલેક્ટ્રોન જો રિમૂવ કરી નાખું તો આ સ્થાયી રચના પ્રાપ્ત કરી લેશે. બાજુમાં 2p6 આવી જાય છે. 2p6 જ્યારે પી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે સ્થાયી રચના કહેવાય છે. એટલે સ્થાયી રચના જો આને પ્રાપ્ત કરવી હોય તો મારે આ એક ઇલેક્ટ્રોન કાઢવો પડે, અને એ આપી દેશે મને એક ઇલેક્ટ્રોન, કારણ કે એને સ્થાયી થવું છે. એટલે મારે ઉર્જા ઓછી આપવી પડશે. ઓછી ઉર્જાએ આયન બની જશે, એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી છે? એની નીચી. તે જ પ્રમાણે સેમ વસ્તુ મેગ્નેશિયમ એટલે કે બીજા સમૂહના તત્વો માટે લાગુ પડે છે. ઓકે, એમાં 3s2 છે છેલ્લે. આ 2 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો અહીંયા સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવી જશે. ઓકે, ચાલો, એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 1 અને 2ના તત્વો માટે ઓછું હોય છે. એક ઇલેક્ટ્રોન નીકળી જશે તો +1 આયન બનશે, 2 ઇલેક્ટ્રોન નીકળશે તો +2 આયન બનશે. ઓકે,
ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. પહેલાં હાઇડ્રોજન આવે છે, પછી શું આવે છે? લિથિયમ આવે છે, સોડિયમ આવે છે. એટલે હાઇડ્રોજન એ કેવું છે? અધાતુ. એની નીચેની તરફ જશું તેમ તેમ આપણને ધાતુઓ મળશે. એટલે ધાત્વીય ગુણધર્મ ઇન્ક્રીઝ થાય છે, વધે છે. વધુ પ્રતિક્રિયાત્મકતાના કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી આપણને. ઓકે, એ કોઈની કોઈ સાથે સંકળાયેલા આપણને મળશે. લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે કેવા હોય છે? આયનીય હોય છે, એટલે સ્વભાવે આયન બનાવે. ફોર એક્ઝામ્પલ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડમાં Na+ અને Cl- છૂટા પડી જાય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર Mg2+ અને Cl2- છૂટા પડી જાય છે, અથવા 2Cl- છૂટા પડી જાય છે. ચાલો જોઈશું આપણે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો. ઓકે, સમૂહ 13 થી 18 સુધીના તત્વો. સમૂહ 13 થી 18 સુધીના તત્વો, આવૃત કોષ્ટકની રાઈટ સાઈડનો ભાગ. તો આ વિભાગના તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીશું, કારણ કે આ તત્વોની અંદર ભરાતો છેલ્લો ઇલેક્ટ્રોન એ પી કક્ષકમાં ભરાય છે. દેટ્સ વાય. સામાન્ય રીતે આ તત્વોને સંયુક્ત રીતે, એટલે કે 13 થી 18ના જેટલા પણ પી વિભાગના તત્વો છે, બધાને પ્રતિનિધિ તત્વો અથવા તો મુખ્ય સમૂહ તત્વો કહેવામાં આવે છે. નામ યાદ રાખી લેજો, MCQમાં કદાચ પૂછાઈ શકે. ઓકે, ઇલેક્ટ્રોનની રચના જોઈશું આપણે. વેઇટ અ મિનિટ. ઇલેક્ટ્રોનની રચનાવાળું આવર્ત કોષ્ટક જોઈશું. ઓકે મિત્રો, સો યુ કેન સી પી બ્લોક એલિમેન્ટ્સ 13, 14, 15, 16, 17 ને આ 18મો સમૂહ. તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે તે આપણે જોઈશું. જો જેટલા પણ પી વિભાગના તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં NS અને NP તો કોમન જ છે. S અને P, ઓકે ચાલો N જવા દેવું. S અને P તો કોમન જ છે, જોઈ શકો છો તમે. S અને P. હજી વધારે કહું તો એશની ઉપર 2 તો આવે જ છે, રાઈટ. ખાલી પીનું બદલાય છે. જોઈએ ચાલો સમજાવો તમને આ કઈ રીતે થાય છે તે. જો બીજા સમૂહનું તત્વ, ત્રીજા સમૂહનું તત્વ બેરિલિયમ. ઓકે, બેરિલિયમ, એનો પરમાણુ ક્રમાંક અહીંયા કેટલો છે? 4. ઓકે ચાલો, હિલિયમની ઇલેક્ટ્રોનની રચના શું થાય છે? 1s2, પછી એના પછી આવે છે 2s2, એટલે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, એનો 4 પરમાણુ ક્રમાંક. હવે 5મા પરમાણુ ક્રમાંક ધરાવતું જે પણ તત્વ હશે ત્યારે નવો ઇલેક્ટ્રોન જે ઉમેરાશે તે 2s પછીની કક્ષકમાં ઉમેરાશે. 2s પછી શું આવે છે? 2p, એટલે 2s2 2p1 થશે. આ બાજુ આવી જઈએ. હવે જોઈ શકો છો અહીંયા બોરોન 2s2 2p1 આવી ગયું. ચાલો પછી એની બાજુમાં જઈશું આપણે કાર્બનમાં, તો 2s2 2p6 થશે. જેમ જેમ એક એક પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. પીમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 6 ઇલેક્ટ્રોન. એટલે તમે જોઈ શકો છો અહીંયા નિયોનની અંદર 2s2 2p6 આપેલું છે. જોઈ શકો છો તમે અહીંયા 2s2 2p6 આપેલું છે. 1 2 3 4 5 6 એ રીતે. જો અહીંયા 2s2 2p1 છે, તો નીચેના તત્વોમાં જશો આપણે તો 3s2 3p1 થઈ જશે. એના પછી જશો ત્યારે 4s2 4p1 થઈ જશે. એના પછી જશો તો 5s2 5p1 થઈ જશે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક ખાલી બદલાય છે. અહીંયા 2 હતો, અહીંયા 3 થશે, અહીંયા 4 થશે, અહીંયા 5 થશે, અહીંયા 6, અને નીચે એ રીતે 7 થશે. એટલે આપણે કોમન બધા માટે લખવું હોય તો શું લખીશું? NH2 NP1, જ્યાં n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. એ આવર્ત પ્રમાણે બદલાશે. આના માટે 2 રહેશે, અહીંયા નીચે જશો 3. એ તો તમને ખબર જ છે. હવે ચાલો તે જ પ્રમાણે અહીંયા આપણે
14મા સમૂહની વાત કરીએ તો અહીંયા 2s2 છે, તો નીચે જશો તો 3s2 આવશે, 4s2 આવશે, 5s2 આવશે. એટલે ઇન કોમન બધા માટે શું લખીશું આપણે? NH2 તે જ પ્રમાણે 14મા સમૂહના તત્વો માટે 15મા સમૂહના તત્વો માટે શું લખીશું? NH2 NP4, NH2 NH2 ઓકે, ચાલો. એટલે હવે તમને કદાચ પૂછે કે NH2 એ કયા સમૂહની ઇલેક્ટ્રોનીય રચના છે? NH2 એટલે 2s2 અહીંયા આવશે, એટલે આ 15મા સમૂહની ઇલેક્ટ્રોનીય રચના છે. ઓકે, ચાલો. ઓકે, તો આઈ હોપ તમને આટલો ખ્યાલ આવ્યો હશે. આવી અહીંયા ઉમદા વાયુ તત્વોમાં સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય છે. તમને કીધું એ રીતે ઉમદા વાયુ તત્વો એમાં જો પી કક્ષક હવે સંપૂર્ણ ભરાઈ ગઈ છે. હવે પીની અંદર 7મો ઇલેક્ટ્રોન તો આવવાનો જ નથી, રાઈટ? એટલે પી હવે પૂર્ણ ભરાઈ ગઈ છે, સંપૂર્ણપણે લોકડાઉન થઈ ગયું છે, અંદર ભરાઈ ગઈ છે. એટલે એનો મિનિંગ શું મિત્રો? હવે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, ઇલેક્ટ્રોનની આપલે નહીં કરે, એ સ્થાયી થઈ ગયું છે. હવે એને ઇલેક્ટ્રોન જોઈતા પણ નથી અને એને કાઢવા પણ નથી, એટલે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એટલા માટે અહીંયા લખેલું છે આ સ્થાયી અવસ્થાને બદલવી બહુ મુશ્કેલ છે. એના માટે એમને ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુઓ આપણે કહીએ છીએ. ઓકે, 17મા સમૂહના જે તત્વો છે એને હેલોજન તત્વો. 17 એટલે 18ની ડાબી સાઈડનો, એટલે કે આ ફ્લોરિન સમૂહના તત્વો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, આ 17મા સમૂહના તત્વો છે. અને તે ખૂબ જ વિદ્યુત ઋણમય છે. એમની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ધ રીઝન ઇઝ એમને સ્થાયી થવા માટે એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. જો એમની ઇલેક્ટ્રોનની રચના જુઓ, NH2 છે, NH2 છે એની ઇલેક્ટ્રોનીય રચના. એટલે સ્થાયી થવા માટે પી કક્ષકને મેં જો સંપૂર્ણપણે ભરી દઉં તો એ સ્થાયી થઈ જશે. અને પી કક્ષકને સંપૂર્ણપણે ભરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, 5 તો છે જ, એક ઇલેક્ટ્રોન નાખી દઉં તો એ સ્થાયી થઈ જશે. ઓકે, એટલે પર્ટિક્યુલર જે તે તત્વ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે, એટલા માટે એની વિદ્યુત ઋણતા વધારે છે. અને આ સમૂહના તત્વોને હેલોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે. તદુપરાંત આ જે સલ્ફર છે, સલ્ફર એની વાત કરીએ, સલ્ફર નહીં, એટલે કે આ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, આ જેટલા પણ તત્વો છે 16મા સમૂહના, આ બધા તત્વોને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે. એટલે 16મા સમૂહને ચાલ્કોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને સમૂહના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઓકે, 16મા સમૂહની આપણે વાત કરીએ તો તેમને પણ 2 જ ઇલેક્ટ્રોન જોઈએ છે સ્થાયી થવા માટે. તો તેઓની વિદ્યુત ઋણતા પણ કમ્પેરેટિવલી આમના કરતાં ઓછી હશે, પણ એમ વધારે કહી શકીએ આપણે. ઓકે, 17મા સમૂહના તત્વોને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે તેઓ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. અને તે જ પ્રમાણે 16મા સમૂહના તત્વો 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. ઓકે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે લાસ્ટ લેક્ચરની અંદર. ડાબી સાઈડ પર શું છે? બધી ધાતુઓ છે. ઓકે, રાઈટ સાઈડ પર બધા વાયુઓ છે. 18મા સમૂહમાં બધા વાયુઓ છે અને એ વાયુઓને આપણે અધાતુઓ તરીકે ઓળખીએ છીએ. સો વી કેન સે ધેટ બાય મૂવિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, એટલે કે ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય લક્ષણમાં વધારો થશે. ચાલો, તો એસ અને પી વિભાગના તત્વો અહીં પૂર્ણ થાય છે. જો મિત્રો, આ ચેપ્ટર ખરેખર અર્થમાં બહુ ઇઝી કહી શકાય. એકવાર ખાલી તમારો આવર્ત કોષ્ટકનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને તમને ઇલેક્ટ્રોનની રચના લખતા આવડતું હોય તો તમે આ
ચેપ્ટર આખું ઓન યોર ઓન પણ કરી શકો છો. ઓકે, એવું કરવાનું નથી તમારે. ચાલો, હવે આપણે જોઈશું ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું. તો ઓકે, તો આજે જેટલું ચલાવવામાં આવ્યું છે એટલું રિવાઇઝ કરી નાખજો એકવાર, અને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો છો. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ટેક કેર એન્ડ ગુડ બાય.